મેઘાણી સાહેબની કે આવે કદી સ્વાધીનતા તો અમને સ્મરી લેજો. એવી એક એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પરિપૂર્તિ કરવા માટે આવડા મોટા યજ્ઞની જેમણે મનોરથ કર્યો એમના ચરણોમાં મારા વંદન છે. માનસ મેઘાણી બાપુ આપે એમની સ્મરણાંજલિ આપવા માટે, એમને શબ્દાંજલિ આપવા માટે, એમને આદરાંજલિ આપવા માટે આપે આ સંકલ્પ કર્યો. એ મેઘાણીજીની મહેચ્છાને પૂર્તિ કરવા માટેનું પગલું આપે ભર્યું છે એવું ઇતિહાસને લખવું પડશે. આઝાદી પછી આપણે ઘણું બધું આમ બહુ ઝડપથી ભૂલી ગયા. એમાં મેઘાણીજીનો સ્વાતંત્ર્ય સંગ્રામવાળો ભાગ છે એ આપણા ધ્યાનમાં બહુ જ ઓછો આવ્યો છે બાપુ. અને એટલા મોટા ગજાના કવિ કે મેઘાણી નામ પડે એટલે કસુંબીનો રંગ અને અનેક એવા ગીતો ને પદો છે કે જેનું આમ તરત જ લોકોના હૃદયમાં હિલોળા લેવા માંડે. એટલે મેઘાણીજીએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે જે કામો કર્યા છે એ આપણા ધ્યાનમાં ઓછું આવ્યું છે. એટલે હું એમાંથી નાની મોટી વિગતો મારા હાથમાં આવી છે એ આપ સૌની વચ્ચે શેર કરવાની આપની અનુજ્ઞાથી હું વાત કરીશ બાપુ. બાકી મેઘાણીજીની સાહિત્યિક ચર્ચાને ઉઠાવવાનું એ મારું ગજુ નથી, એની પાકી માહિતી છે મને. અમે ખેતરેથી વાડીએથી જંગલ અને ઝાડીઓથી સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા. અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પર આજ પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યા. દેખ દેખ ઓરે આંધ કાળ સૈન્ય આવ્યા. આ સ્વાતંત્ર્ય સેનાની મેઘાણીની ગર્જના છે. આ કાવ્ય કરતા સ્વાતંત્ર્ય સેનાનીનો અવાજ છે. એમણે બુલંદ અવાજે આ કહ્યું હતું કાળ સૈન્ય તરીકે. ત્યારે તો આઝાદી મળવાની સંભાવના દેખાતી નહોતી એવી એમની અંતિમ રચનાઓમાંથી દેખાય છે. એટલે જ એમને લખવું પડ્યું છે ને કદીક આવે સ્વાધીનતા. તો એ વખતે એમણે આ પ્રકારે બને બાપુ એ વખતનો જે સમય હતો એ સમયની અંદર દયાનંદ સરસ્વતીજી અને થિયોસોફિકલ સોસાયટી અને રામકૃષ્ણ મિશન આ ત્રણ પરિબળો ભારતની અંદર એ વખતે પ્રભાવક હતા. ત્યારે મેઘાણીજીના જન્મની આસપાસના દિવસોમાં અને એને કારણે એ પ્રભાવને કારણે મેઘાણીજીની ઉપર પણ એમની ખૂબ મોટી અસરો જોવા મળે છે. મેઘાણીજી તો ઘણા બધા વિસ્તારોમાં ભણ્યા. રાજકોટ, ડાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી આટલી જગ્યાએ મેઘાણી સાહેબ ભણ્યા. મેટ્રિક પાસ અમરેલીમાં થયા. અને મેઘાણી સાહેબ જે સ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા એ સ્કૂલમાં થોડો સમય મારે નોકરી કરવાનો મને અવસર મળ્યો હતો. તો એ વખતની પિતાશ્રીની જવાબદારીઓને કારણે પોલીસ બદલી અને જ્યાં જાય ત્યાં એમને ભણવાનું થતું હતું. પણ એ મેટ્રિક પાસ થયા ત્યારથી જ એ વખતની એમની પ્રસ્તુતિ, એ વખતે જ એમને ગાવાનો શોખ, નાટકમાં ભાગ લેવાનો શોખ અને એવા બધા કારણોસર એક પ્રકારે એ કૌવત દેખાડતા હતા. પણ ગ્રેજ્યુએટ થયા સાહેબ એ દરમિયાન ગાંધીજી અને એની બેસન્ટ આ બેનો પ્રભાવ એ વખતે જે હતો એના પ્રભાવમાં મેઘાણીજી પણ આવ્યા. અને સ્વદેશીની ચળવળ આરે બાપુ એમણે પોતાની જાતને જોડી સમજણપૂર્વક મેઘાણીજીએ. હવે આ સ્વદેશી તો બાપુ અત્યારે સાંપ્રત છે અને એ પાછું આમ એકદમ આ અત્યારના કાલખંડ એટલું બધું સાંપ્રત છે બાપુ. તે દી ટેરિફમાંથી ઊભું થયું હતું. તે દિવસે આયાત ઉપર આપણે ટેરિફ ઢીલી કરી હતી. વિદેશી કાપડ ભારતમાં આવતું હતું એની ઉપરની જકાત ઘટાડી હતી.
એનો વાંધો પડ્યો હતો ને એમાંથી વિદેશી કાપડની હોળીના કાર્યક્રમો આવેલા, ત્યારે આયાત આપણે ત્યાં થતું હતું, એની ઉપર ટેક્સ ઘટાડ્યો હતો, એટલે આપણા મિલ માલિકોને આપણા લોકો એને મુશ્કેલીમાં મુકાણા હતા. પણ આમ વિષય તો ટેરિફ જ હતો, અને એને કારણે એ જે સ્વદેશીની, અને એ વખતે ગાંધીજી ખુદ એ જેનું નેતૃત્વ કરતા હોય એટલે ખૂબ પ્રભાવક હતું. અત્યારે પણ એ સ્વદેશી અને આત્મનિર્ભર ને આ બધા વિષયો અત્યારે પણ આપણે કોશિશમાં છે, અને બધા ખાદી ખરીદીના કાર્યક્રમોથી માંડીને બધું ચાલે છે. પણ મેઘાણીજીએ જે ચલાવ્યું બાપુ, એ મને જે જાણવા મળ્યું, હું ખરેખર બહુ અંદરથી મને એમ થયું કે મેઘાણીજીનું વ્યક્તિગત જીવન કેટલું મહાન હશે. બાપુ એ અહીંથી આ બગસરાના લોકો એક વખત તાળીઓ પાડવો, આપણી શાળની બનાવેલી ખાદી વેચતા હતા. બગસરાની શાળમાંથી બનાવેલી ખાદીનું પોટકું વેચવા નીકળેલા છે ઝવેરચંદ મેઘાણી. મને ખ્યાલ નથી, મેં જોયું નથી, પણ નાનું નાનું એવું સ્મરણ છે. શાહીની ટીકડીઓ વેચતા, લખવાની ખડિયાની જગ્યાએ શાહીના ટીકડીઓ, દેશી બનાવટનો હાબુ વેચતા. આને લઈ અને એનું માર્કેટિંગ કરવા માટે મેઘાણીજી ખુદ નીકળતા હતા. એનો એક બાપુ એવો સરસ મજાનો પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો, એ મારે અહીંયા આપની સાથે મારે શેર કરવો છે. તો સ્વદેશી પ્રત્યેની એની લાગણી અને એનો તાર કેટલો બધો મજબૂત હશે. એ સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે હતા, અને પછી ત્યાં ભાવનગરની અંદર આ બધી પ્રવૃત્તિઓ વેચે. પોતાની ઓળખીતાને ઘેરે જાય, એ ઓળખીતા કોઈક સજેસ્ટ કરે તો ત્યાં જાય, અને ચાઈને પણ કેટલાક અજાણ્યા ઘેરે જાય પોતાની ઓલી કરવા માટે. એમાં એમના એક મિત્ર, અને એ વખતના ભાવનગરમાં કાવ્ય સભા આજે પણ ચાલે છે, એના જે તે વખતના પ્રમુખ વિદ્યુતરાય દેસાઈ, એમણે એના સંસ્મરણોમાં લખ્યું છે કે મેઘાણીભાઈ સાથે મારો પરિચય, અમે ક્યાંક સ્કૂલ લેવલે કેમ ક્યાંક એમનો હશે અનુસંધાન, તો એમને ઘેરે બોલાવ્યા. તો મેઘાણીજી તો આ બધું ખલતો હારે લઈને ગયા, અને એમને ઘેરે જઈને એટલે એમના પપ્પાએ પૂછ્યું કે આ જણ કોણ? એટલે વિદ્યુતરાયે એમનો પરિચય કરાવ્યો કે આ ઝવેરચંદ મેઘાણી આપણે આ સ્કૂલમાં હાઈસ્કૂલમાં આચાર્ય છે, અને એમ ગાંધીજીની બધી બાબતોમાં રસ લે છે, ને જેમ કરાવ્યું છે. ને તો એમના પિતાશ્રીએ મેઘાણીજીને પૂછ્યું, ભાઈ શું આવ્યા છો, કેમ પધાર્યા છો? તો મેઘાણીજીએ કીધું, હું આ સ્વદેશીનો પ્રચાર કરું છું, અને આ મારી પાસે દેશી સાબુ છે, આ અમારી બગસરાની ખાદી છે, અને આવી શાહીની ટીકડીઓ છે, અને આવું બધું છે, અને આપને અનુકૂળ હોય તો હું આપું. તો એટલે બાપુજીએ એને એવું કીધું કે કેટલી કિંમતનું છે આ બધું? તો મેઘાણીભાઈ એને એ વખતે એમ કીધું કે અંદાજે 40 રૂપિયાનો માલ છે એનો આખો ખલતો. તો વિદ્યુતભાઈએ ક્યાંક લખ્યું હતું, બીજામાંથી ખબર પડી કે એના પપ્પા તો મિલ માલિક હતા, એટલે મોટા શેઠ હતા. એટલે એણે કીધું મૂકી દો બધું. એટલે મેઘાણીભાઈ થેલો મૂકી દીધો. એને તો આખું હાગમટે આવું ગ્રાહક પહેલેથી મળે એવું તો એનું ધ્યાનમાં નહીં હોય, એટલે ખુશ થઈ ગયા, અને એ થેલો મૂકીને બહાર ગયા. એટલી વારમાં બાપુ અહીંયા આત્મમંથનનો વિષય આવે છે. મેઘાણીજી દિલ્હીની બહાર નીકળ્યા ને એના મગજમાં વિચાર આવ્યો કે હું વસ્તુ વેચવા આવ્યો હતો કે વિચાર વેચવા આવ્યો હતો. હા, ઝવેરચંદ મેઘાણી છે. આ 40 રૂપિયામાં એણે કંઈ પૂછ્યું નહીં, શું છે કાંઈ જોયું નહીં, અને હા પાડી દીધી. અને હું એ તો ઠીક સમજ્યા કે હું એમને મૂકીને આવ્યો. મેઘાણીજી પાછા આવ્યા અને એ થેલો પાછો ઉપાડ્યો. તો એના બાપાએ કીધું, ભાઈ કેમ? તો કે તમે કાંઈ પૂછ્યું નથી આ ચીજ વસ્તુ અંગે, આમાં આટલી ચીજ છે, એ તમે કહો તો હું તમને સમજાવું, સમજીને તમારે લેવી હોય તો મારે વેચવી છે, જાંગડ નથી વેચવી. સ્વદેશી અંગેનો એમનો કન્સેપ્ટ કેવો હોય છે સાહેબ. આજે આપણે વાર તહેવારે ગમે એનું પ્રોજેક્શન કરવા માટે નીકળતા હોય ને કાર્યક્રમ પત્યા પછી જય શ્રી રામ, એને બદલે એને મેઘાણીજીનું કમિટમેન્ટ કેવું હશે સ્વદેશી માટે. અને પછી વિદ્યુતરાયે લખ્યું છે સાહેબ કે મારા બાપુજીએ એની અરે ચર્ચા કરી, બધું સમજ્યા ને બધું લીધું.
આ સ્વદેશી આંદોલનની અંદર એમનો સ્વતંત્ર સૈનિક તરીકેનો એ વખતે બાપુ સ્વતંત્ર સેનાનીઓ માટે ગાંધીજીનો આગ્રહ જ આ હતો, ખાદીનો પ્રચાર કરો, સ્વચ્છતાનું કામ કરો, શિક્ષણનું કામ કરો. અને એવું કામ કરવા માટે એ મોટા મોટા આગેવાનોને ગામડાઓમાં મોકલતા હતા અને એ લોકો એ ગામમાં જઈને રહેતા હતા. આપણું તરવડા એને માટે પ્રખ્યાત થયેલું છે. રતુભાઈ અદાણી તરવડામાં રહીને ચર્મકામ કરતા હતા બાપુ. આ અમે કોકની પાસેથી સાંભળેલું, અમે જોયેલું નહીં. પણ એ ગાંધીજીની અસર કેવી છે એનો એક બીજો ઉલ્લેખ આવે છે, હું ત્યારે કરીશ બાપુ. અને એને કામ કહેવામાં આવતું હતું. મુખ્ય વિષય મારે આજે મેઘાણીભાઈના સ્મરણમાં એ કહેવું છે કે કાર્યકર્તાઓ કેવા કામ કરતા હતા ને એવું કામ સ્વયં મેઘાણીજી કરતા હતા. અને એ આ થેલો લઈને ફરતા હશે, એ માલ વેચતા હશે અને એ માલ વેચતા હશે એમ કહેવાને બદલે હવે હું દાવા સાથે કહી શકું કે વિચારને વાવતા હતા. એ વખતે વિચારોનું વાવેતર કરતા હતા. એમણે જેટલો માલ તો સંખ્યામાં, નંગમાં કે એમ કિંમતમાં જેટલો વેચ્યો હશે એટલો, પણ એ જેટલાને મળ્યા હશે એને કન્વિન્સ કરાવ્યું હશે કે સ્વદેશી માટે આમ રહેવું જોઈએ, કે આપણે સ્વદેશી એટલે શું છે, એની જે ભાવના અને વાવેતર કરતા હતા.